કેમ છો? હર હર મહાદેવ. તો હવે અમે લોકો નીકળ્યા છે આગળ. આ જગ્યાનું નામ તો મને નહીં ખબર કે ધાણક્ય એક ગામ છે નાનું, ત્યાં આવ્યા છે અને એની અંદર બી કહીએ જઈ રહ્યા છે ફોટો સેશન ઉપર. અને આજે મેં વ્લોગ કરું છું નવો, કેમ કે હજુ કાલે જ એક્ઝામ પતી છે. તો મળીએ છીએ એટલે શું વ્લોગમાં તમને આગળ દેખાડું. અમે લોકો હજુ જઈ રહ્યા છે આવા કીચડવાળી જગ્યા પરથી અને તમે લોકો જોઈ શકો છો વેધર બહુ મસ્ત વેધર છે. હા, આજે મેં વ્લોગ નહીં કરતો, આજે પેલી આગળવાળી બ્લુ ટી શર્ટવાળી છોકરી છે ને એ વ્લોગ કરી રહી છે આજે ગાઈઝ. મેં ઇન્ટ્રોડક્શન તો શૂટ કર્યું નહીં, મેં ઇન્ટ્રોડક્શન આના છે. તમે પાછળ જોઈ શકો છો કે કેટલો મસ્ત વ્યૂ છે આનો, કેટલો જોરદાર વ્યૂ છે. તો જોઈ લો, અમે લોકો આવા રોડ ઉપર ચાલતા ચાલતા જઈ રહ્યા છે એકદમ મસ્ત વેધર જોડે. અને આ વિડીયો બગાડતા હોય એક માણસ છે. વધારે વાત નહીં કરું આના વિશે, ટાઈમ વેસ્ટ નહીં કરવા ચાહતો મેં મારો. જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે આનું આગળનું. અને આગળ અમે લોકો જગ્યાએ ફોટો પાડવા જઈએ છીએ એ બી તમને લોકોને દેખાડું છું. તો બધાને પૂછે કે લોકોનો એક્સપિરિયન્સ કેવો છે. તો કેવું લાગ્યું તમને? એક્સપિરિયન્સ કેવો લાગ્યો એનો? અને તમને કેવો લાગ્યો? એકદમ મસ્ત. ઇટ ઇઝ વેરી કોઝી વેધર. એ તમને કેવો લાગ્યો? બકવાસ રિએક્શન. હા, તને કેવો લાગ્યો? મસ્ત લાગ્યો? તને કેવો લાગ્યો? હા, આ લોકોનું તો કામ છે. તો બસ આગળ જઈ રહ્યા છે, દેખાડીએ જ તમને. ચાલો સૌથી ફાસ્ટ કોનો બોલ જાય, સૌથી મતલબ આગળ મારો જ જશે, બીજા કોનો જશે? ભાઈ સાહેબ મેરો જ જશે, બીજા કોઈનો ના જાય. એ તારી ગલત છે. તો હજુ અમે લોકો સુધી પહોંચ્યા નથી. અમને છે ને આગળ એક ટાવર છે, કદાચ કેમેરામાં દેખાતું નહીં તો મેં તમને કદાચ નહીં દેખાતું પણ ત્યાં જવાનું છે એક ટાવર આગળ, ત્યાંથી ફોટો સારો પડે છે. અને અત્યારે અમે લોકો જે રોડ ઉપર ચાલી રહ્યા છે એની આજુબાજુ વેધર એટલું મસ્ત છે. એટલે હવે મેં કેટલી વાર તમને એકની એક વસ્તુ કહીશ તો તમે લોકો જોઈ શકો છો કે કેટલું મસ્ત વેધર છે આગળનું. અને મેં આગળ આવ્યો છું ફેમિલી ફ્રેન્ડ સાથે, અને મારી બેન બી મારી જોડે છે, શિવ બી છે, જેને તમે મારા પહેલાંવાળા વ્લોગ્સમાં જોયા હશે. અને આવી રીતે જ આગળ બહુ સારા સારા વ્લોગ્સ આવતા રહેશે. આ મંથમાં કે નેક્સ્ટ મંથમાં મેં શૂટ કરવાનો છું, તો આવી રીતે જ આવતા રહેશે. અને આ લોકો આગળ મારી મસ્કરી કરે છે કેમ કે મેં આગળ શાંતિથી બેઠો વ્લોગ કરી રહ્યો છું. તો તમને આગળ જઈને પેલો પોઈન્ટ દેખાડે કે જે આગળ અમે લોકો બધા ફોટો પાડવાના છે. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે આગળ કેટલા સારા ફ્લાવર્સ છે. અને બીજી વસ્તુ કે આ લોકોના મમ્મીના લીધે અમારી જોડે થઈ ગયો છે બહુ મોટો સ્કેમ. હવે એમને કીધું કે ફોટો પાડવાની સારી જગ્યા તો છે પણ નો ડાઉટ કે વેધર તો સારું છે, પણ એવું કહેતા કે રોડ ઉપર ફોટા પાડ લો. આગળ તો આટલા દૂર ટાવર સુધી પહોંચી છે પણ આગળ કશું છે જ નહીં. તો સ્કેમ થઈ ગયો છે. અને પેટ્રોલ છે. અને આ ગાઈઝ પેટ્રોલ કે પેટ્રોલ બોટલ નાખીશ. હા, ગામડામાં પેટ્રોલ આવી રીતે મળે. યસ. ચૂપ રહે, મેં આ કાપી નાખીશ કે પછી મૂકી બી દઉં, એવું કંઈ જરૂરી નથી. અત્યારે આ ગંદી સ્માઇલ બી બ્લોગમાં જતી રહેશે. હે, મોકલી દેવા. વેધર તો બહુ મસ્ત છે. હવે તમને દેખાડીએ છીએ થોડોક બ્રેક લઈને જમ્યા પછી કે અમે લોકો એક બીજી જગ્યા ઉપર બી જઈ રહ્યા છે, મળીએ છીએ. તો આગળથી પાવાગઢ દેખાય છે ગાઈઝ. થોડુંક બહુ ખાસું બધું દૂર છે તો આગળથી ખબર નહીં પડતી. આગળ અમે લોકો જેના ઘરે આવ્યા છે અમે લોકો ત્યાંથી દેખાય છે. તમે લોકો વેધર બી જોઈ શકો છો આગળથી, બહુ જ મસ્ત છે, જેવું મેં તમને આગળવાળી ક્લિપ્સમાં કીધેલું જ છે. આ પાગલ બેન મારી, આ ખબર નહીં કોણ છે. તો આજનો કંઈ વ્લોગ એટલો મોટો નહીં બને. અમે આગળ શું ખબર નહીં આને શું કહેવાય, નહેર ડેમ ભગવાન જાણે. તો આગળ અમે લોકો આવ્યા છે અને અમે લોકો હવે આ વેધર આગળ એન્જોય કરી રહ્યા છે. આગળ બીજા બધા બી લોકો બેસવા માટે આવે છે અને આ વેધર બસ આવો જ એન્જોય કરી રહ્યા છે. અને આ રહ્યા બધા. અને આ લોકોના એક ભૂલના કારણે જે આગળ જવાનું હતું તો આગળ તો જવાયું નહીં, પણ ઠીક છે. આ બી જગ્યા સારી જ છે. આ બી જગ્યા સારી જ છે.
એક તમને આનો એક આગળવાળી ક્લિપમાં તમને એક આનો એક મસ્ત વ્યૂ દેખાડી દઉં તમને એમ. ફોર વોચિંગ ગાઈઝ. આ વ્લોગમાં આટલું રાખીએ, એક નાનો વ્લોગ રાખીએ આપણે, કેમ કે બહુ ટાઈમથી કંઈ અપલોડ બી નહોતું કર્યું, તો આનો વ્લોગ આપણે આવો જ રાખીએ, સિમ્પલ ને શોર્ટ. અને આગળ બી બહુ બધા સારા વ્લોગ્સ આવવાના છે અમારે, બહુ બધા પ્લાન્સ છે, તો જોઈએ છીએ આગળ તમે લોકોને કેવું લાગે છે કેવું નહીં. મળીએ છીએ.